જય દ્વારકાધીશ. હું શાસ્ત્રીજી મયુરભાઈજી ભટ્ટ, ભાગવત આચાર્ય, આપ સૌની પાસે એક સુંદર એવો હૃદયનો સંદેશ લઈ અને આવ્યો છું. 2 દિવસ પહેલાં એવું અદ્ભુત દ્રશ્ય મારી સામે આવ્યું, એટલે મને એમ થયું કે આપ સૌની સાથે હું શેર કરું. અમારા હૃદયસ્થ એવા શાસ્ત્રીજી ભાગવત આચાર્ય દિનેશ દાદા પંડ્યા, એમના ઘરે એ પ્રતિવર્ષ જે અનુષ્ઠાન કરે છે, આ વર્ષે પણ નવલા નોરતામાં એમનું અનુષ્ઠાન કર્યું અને 9ના દિવસે દશાંશ યજ્ઞમાં મને આચાર્ય પદે કહ્યું કે શાસ્ત્રીજી આપ યજ્ઞ કરાવો. વિદ્વાન બ્રાહ્મણો દ્વારા એ યજ્ઞ સંપન્ન થવાની તૈયારી, અને એ જ સમયે દાદાએ મને કહ્યું કે આચાર્ય શ્રી, મારી એક ઈચ્છા છે, એક ભાવ જાગ્યો છે. નવરાત્રિમાં નાની નાની બાળાઓની પૂજા કરતા હોઈએ તો આ વખતે મને એવી ઈચ્છા થઈ છે કે મારી પુત્રવધુ બંને છે એ પણ મારી દીકરી સમાન જ છે, અને મારે એમના પગ ધોવા છે દૂધથી પંચામૃતથી, અને એની પૂજા કરવી છે. આ સાંભળી મારું હૃદય ગદગદિત થયું, અને એમાં ના પાડવા જેવું હતું જ નહીં. એટલે મેં તરત કહ્યું, દાદા આ તો બહુ સુંદર ભાવ છે. અને ત્યારે દાદાએ એ બંને પુત્રવધુની પૂજા કરી. એ પૂજા થતા જોતા એ દીકરીનો ભાવ અને એ મા બાપનો ભાવ ખૂબ અદ્ભુત હતો, અપ્રતિમ હતો. અને આ જોતા મને વિચાર આવ્યો કે અત્યારના કલિયુગમાં સાસુ સસરા એ વહુ સાથે ભળતું ન હોય, વહુને ભળતું ન હોય, પણ આજે આ દ્રશ્ય કંઈક અલૌકિક મેં જોયું કે આજે સાસુ અને સસરા એ પુત્ર વધુના એ દીકરી માની અને નવદુર્ગા માની અને એની પૂજા કરે છે. આ દ્રશ્ય જોઈ મને ખૂબ આનંદ થયો, ગદગદિત થયો. ઓમ અંબે અંબિકે માલિકે નમાનયતિ કશ્ચન સસદ્ય સ્વગઃ યો ભારે વડાતુ